નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમ મારો મંતવ્યમાં હું હિના આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, 23 એપ્રિલે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે અને તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને ત્યારે જ આપણે સળંગ કેટલાય દિવસોથી સમસ્યા ઉપર વાત કરી રહ્યા છે અને આજે પણ આપણો મુદ્દો એ છે કે સમસ્યાનું નિવારણ ક્યારે। વોટ એક, સમસ્યા અનેક। ચૂંટણીના તાણે એટલે કે સમયે જ હવે સમસ્યાનો પિટારો ખોલ્યો છે। પ્રજાને પડતી હાલાકી જ્યારે તેઓ રજૂઆત કરવા જાય છે તંત્ર સામે, ત્યારે તેઓ આંખ આડા કાન કરી દે છે અને બેબાક બોલ બોલતા હોય છે। રાજકીય પક્ષો દ્વારા વચનોની લહાણી તો કરવામાં આવે છે, પરંતુ પ્રજાની પ્રાથમિક સમસ્યાનું કોઈ નિરાકરણ નથી કરવામાં આવતું। ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, હજુ એની એ જ સ્થિતિ ઊભી જ છે। તો જોઈએ કે બનાસકાંઠા થરાદના લોકોનું શું મંતવ્ય છે અને એમને શું સમસ્યા છે, આવો જોઈએ। હું છું ભૂરપુરી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। આજે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એવા થરાદ શહેરમાં, જે અત્યારે જાણીશું કે શું છે આ વિસ્તારની સમસ્યા। તો આપણે જે અત્યારે જનતાનું જે સમસ્યા સાંભળશું કે આ વિસ્તારમાં શું છે સમસ્યા। 2019ની લોકસભાની જે ચૂંટણી આવી રહી છે, જે ચૂંટણીને લઈને જે જનતાની શું છે સમસ્યા એ પણ જોઈશું। શું છે આ વિસ્તારની સમસ્યા? મોટા સમસ્યા છે સિવિલ હોસ્પિટલ મોટી બનાવી દીધી છે। ગામડામાં મોટા મોટા દવાખાના બનાવી દીધા છે, પરંતુ હજી સુધી ડૉક્ટરો અને સ્ટાફને કોઈ પણ જાતની ભરતી કરવામાં આવતી નથી। એટલે અહીંના લોકો જે છે ગરીબ પ્રજા છે, જે પ્રાઇવેટ દવાખાનામાં જવું પડે છે અને એમને મોટા મોટા બિલ ચૂકવવા પડે છે। તો સરકારે પહેલું તો અહીં સ્ટાફ પૂરો ભરવો જોઈએ। જે ચોક્કસ મુદ્દો છે, હોસ્પિટલનો દવાખાના બનાવ્યા છે પરંતુ ડૉક્ટરોનો અભાવ છે, જે પ્રજાને પણ અત્યારે સારવાર નથી મળતી। જો આપણે જઈશું એક જે વૃદ્ધ છે એમની જોડે કે શું છે આ વિસ્તારની સમસ્યા, તેમના રજૂઆતો આપણે સાંભળીશું। શું છે અહીંયા વિસ્તારની સમસ્યા? પહેલી વાત તો થરાદ વાવને સોયગાંવની વાત કરો છો, થરાદ એકની વાત કરો? પહેલાં બનાસકાંઠાના જે અત્યારે સરહદી વિસ્તાર, બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અત્યારે તો એક તો તકલીફ પાણીની બહુ છે વાવ તાલુકામાં, પછી છાપા વારંવાર ગાયો અને માટે ઘાસ નથી અને ગાયો મરે છે। એટલા માટે પહેલું તો પાણીનો પ્રશ્ન તરત સોલ્વ થાય એવું બંને રાજકીય પક્ષોને તમામ બધા મારફત હું સરકારનું કહેવાનું। જે સમસ્યા છે અહીંની ઘાસચારાની, જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ જે બિનવારસી રખડતી ગાયોને ઘાસચારો ન મળવાના કારણે અત્યારે જે અહીંની સમસ્યા છે ઘાસચારાની, જે ખેડૂતો પશુપાલકો પાસે પણ ઘાસચારો નથી। તો અન્ય સમસ્યા આપણે સાંભળશું કે શું છે અત્યારે શહેરની સમસ્યા શું છે? શહેરની સમસ્યા એ છે કે ભૂગર્ભ ગટરો બનાવ્યા છતાં પણ પાણીનો નિકાલ થતો નથી। રોજ વાર કહેવા જતાં પણ પાણીનો કોઈ નિકાલ કરતા નહીં। છાસવાળી દુકાનો અને પબ્લિકને પરેશાની વધારે પડી રહી છે। ભૂગર્ભ ગટરનું હરેક વાર પાણીનું કમ્પ્લેન કરતા છતાં પણ કોઈ નગરપાલિકા કે કોઈ સરકાર એક્શન લેતું નથી। તો શું ખરેખર જે અત્યારે શહેરની અંદર ભૂગર્ભ ગટરનું જે ગંદુ પાણી રોડ ઉપર રેલાઈ રહ્યું છે અને વેપારીઓએ રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી આનો સમસ્યા ઉકેલાઈ નથી, તો શું ખરેખર ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કે કેમ? હા, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, એ કારણે સમસ્યા છે ભ્રષ્ટાચારની। થરાદ શહેરમાં ભૂગર્ભ ગટરની જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, વેપારીઓ જણાવી રહ્યા છે કેટલાક સમયથી રજૂઆતો કરવા છતાં પરંતુ હજુ સુધી જે સમસ્યા નથી તે। તો અન્ય સમસ્યા શું છે એ પણ આપણે જાણીએ એક અહીંના નાગરિક જોડે। સમસ્યા આ તો રોજનું વાતો વિવાદ। એક દિવસ તો બરાબર વારે ઘડીએ રજૂઆત કરવા છતાં ભૂગર્ભ ગટર ચામુંડા કોમ્પ્લેક્સ આગળ વારે ઘડીએ રોજ ભરાઈ જાય, કોઈ એનો નિકાલ આવે ન કોઈ। જે બિલકુલ મુદ્દો આવી ગયો છે ગટરનો, એના સિવાય શું છે સમસ્યા? એના સિવાય તમે જણાવો કે શું છે શહેરની સમસ્યા? શહેરની સમસ્યા હવે ટ્રાફિક અડચણ, લોકોને તકલીફ પડે અને પાણીમાં લોકો ચાલુ છે। ટ્રાફિક પોલીસ ક્યાં તમને બજારમાં દેખાય છે કે હાઈવે ઉપર? પોલીસ તો બધું રેડી કરે, પણ ટ્રાફિક વધવા દે પોલીસે શું કરે? જે ટ્રાફિકની સમસ્યાથી લોકો પણ પરેશાન છે, કંટાળી ગયા છે। તો અન્ય આપણે જાણીશું એક યુવા જોડે જઈશું શું છે શહેરની સમસ્યા અને જે વિસ્તારની સમસ્યા, કે અહીંયા શું છે માગણીઓ અને જે વચનો આપ્યા હતા જે પૂર્વ સાંસદે હજુ સુધી પૂરા નથી કર્યા, એવી શું છે આપણે જાણીશું એક યુવા મિત્ર જોડે શું કહેવા માગે છે।
જે રસ્તામાં જોઈ શકો છો ચારે બાજુ અહીંયા જ છે હાલથી અહીંયા કચરો પડ્યો છે. બીજું કે થરાદની કોઈ પણ સોસાયટી નથી કે જ્યાં ભૂગર્ભ ગટરનું પાણી ના ઉભરાતું હોય. બીજું કે અમારા થરાદ આખા થરાદ શહેરમાં પાણી સીધું નહેરમાંથી સીધું ઘર સુધી આવે છે. એનું કોઈ પૂરું આયોજન છે નહીં કે સાફ કરી પાણી કેવી રીતે એનું વોટર પ્યુરિફાયર સાફ કરીને ઘર સુધી મોકલવું. એનું કોઈ આયોજન નહીં. પ્લાન બધા ફેલ થઈ ગયા, બંધ થઈ ગયા છે. જી, અત્યારે જે તમને પાણી પીવા માટે અપાઈ રહ્યું છે, કેનાલનું પાણી આપવામાં આવી રહ્યું છે, તો શું ખરેખર ફિલ્ટરવાળું પાણી આપવામાં આવે છે કે જે કેનાલનું ડાયરેક્ટ પાણી પીવા માટે અપાઈ રહ્યું છે એના માટે શું આપ કહો છો? સમાચાર મળ્યા મુજબ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે અને સીધું પાઇપથી પાઇપ દ્વારા પાણી કંઈ પણ વચ્ચે કંઈ પણ પ્રોસેસ કર્યા વગર સીધું ઘર સુધી પાણી આવે છે. એકદમ ગંદુ પાણી આવે છે. સમસ્યા છે થરાદ વિસ્તારની, જે નર્મદા કેનાલ દ્વારા પાણી લોકોને પીવામાં આપવામાં આવે છે, પરંતુ ફિલ્ટર કર્યા વિનાનો જે આપવામાં આવે છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે અહીંના સ્થાનિકો ઉપર કે જે પાણી પણ, તો અત્યારે પણ એના સિવાય શું છે સમસ્યા, એક આપણે જઈશું જે અહીંયા ખેડૂત પણ છે અને ત્યાં નાગરિક પણ છે, તેમના જોડે શું છે સમસ્યા વિસ્તારની પાણીની સમસ્યા. પીવાનું પાણી જે ગામડામાં આવે એ ડોરો આવે છે, નહેરનું પાણી આવે છે, ફિલ્ટર સેવ આવે છે અને કેનાલનું પાણી જે કેનાલના એ મુદ્દો આવી ગયો, પાણીનો મુદ્દો આવી ગયો છે. એના સિવાય શું છે તમારી માગણીઓ શું છે સરકાર પાસે, જે અહીંયા સમસ્યા છે અને નથી મળી, સમસ્યા હલ થાય એનો મુદ્દો શું છે આપની પાસે? સમસ્યા તો ઘણી છે. ગામડામાં રોડની સમસ્યા છે, ગરીબ વસ્તી જઈ અને ઓયડા નથી પાસ થતા, ઘણી સમસ્યા. ગામડાની સમસ્યા ઘણી છે. તો એક વધુ પણ જઈશું આપણે જે અહીંયા સ્થાનિક છે અને એમના જોડે શું આપની સમસ્યા, શું આ વિસ્તારને કોઈ રેલ બીજી કઈ જરૂરિયાત કે આવું ક્યારે પણ માગણીઓ કરી છે ખરા? ભવિષ્યના આ વિસ્તાર વિકાસ માટે રેલવે, હાઈવે રોડ, કારણ કે ટ્રાફિક હાઈવે ઉપર પણ વધારે થાય છે એટલે સમસ્યાની એની પણ નિકાલ કરે. બાયપાસ તમે અહીંયા કરે કે ઊંચો રોડ કરે, એ ગવર્મેન્ટ તો થરાદ ઉપરની ડેરીથી કરી અને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના થરાદવાસીઓની જે સમસ્યા છે, જે અત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે, જે અત્યારે પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, હોસ્પિટલોની સમસ્યા છે, શિક્ષણની સમસ્યા છે, તદ ઉપરાંત જે ટ્રાફિકની પણ સમસ્યા છે અને જે અત્યારે રેલવેની પણ માંગ છે, પરંતુ હજુ સુધી આ વિસ્તારને રેલવે પણ મળી નથી અને બ્રિજ પણ મળ્યો નથી. આ છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની સમસ્યાઓ. તો શું જે અત્યારે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં જે સાંસદો જે ભાજપ કોંગ્રેસ પક્ષમાંથી જીતશે, તો શું ખરેખર આ વિસ્તારની સમસ્યા હલ કરશે કે કેમ? ગુરપુરી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો આ જ મુદ્દે પરિસ્થિતિનો વધુ સારી રીતે તાગ મેળવવા માટે અમારી સંવાદદાતા આલશી યાજ્ઞિકે અમદાવાદના અલગ અલગ વર્ગના વેપારીઓ સાથે વાત કરી હતી. તો આવો જોઈએ કે તેમને કાપડના વેપારીઓ સાથે વાત કરી હતી અને જાણી હતી કે તેમની સમસ્યા શું છે. ઇલેક્શન જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ લોકોને ચર્ચાનો વિષય જે છે તે એક જ મુદ્દો બની ગયો છે, ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે. ત્યારે અમે લોકોના મંતવ્ય જાણવા આવ્યા છીએ. ખાસ કરીને મારું મંતવ્યમાં આજે આપણે જે કાપડના વેપારીઓ છે કે કાપડના મિલ છે તેના લોકોને પૂછીશું કે તેમનું શું માનવું છે. ખાસ કરીને ઇલેક્શન આવી રહી છે ત્યારે કેવી ચર્ચાઓ થઈ રહી છે, તેમનું શું માનવું છે. જે રીતે ઇલેક્શન આવી રહ્યું છે, કેવી સરકાર ઈચ્છો છો? ખાસ કરીને આપ કાपड़ना व्यवसाय साथ जुड़ाएला छो, शू आशा अपेक्षा? हमें बहुत सी आशाएं हैं वर्तमान सरकार से। हालांकि हमको पहले जीएसटी में हमको प्रॉब्लम हुई, लेकिन अब वी आर यूज टू आत्महत्या देश हित के लिए बहुत आवश्यक था जो कदम सरकार ने लिया है। मेरा मानना यह है कि बहुत दिनों के बाद में, आफ्टर इंदिरा गांधी के बाद में लीडरशिप हिंदुस्तान की ख़त्म हो गई थी, एक शून्यता आ गई थी। मोदी जी आए हैं, एक कॉम्पिटेंट लीडरशिप देश को मिला है। हमारे सरहद के सुरक्षा के मापदृष्टि से देखें तो भी हम बहुत सुरक्षित अपने को महसूस करते हैं। और हमारा जो प्राइम मिनिस्टर है वो कोई भी देश हित में कोई भी हार्ड डिसीजन लेने के लिए उसके अंदर हिम्मत है। वो कोई भी कड़ा से कड़ा डिसीजन जो राष्ट्रीय हित में है और किसी भ्रष्टाचारी को जेल के अंदर डालने की भी उनके अंदर हिमाकत है। और ओके, जिस तरह से इलेक्शन का माहौल चल रहा है, आप जिस फील्ड से जुड़े हुए, कॉटन आपकी जो कापड़ की इंडस्ट्री है, तो उसमें कौन से बदलाव आने चाहिए या कुछ खास की जो योजना आपके लिए बननी चाहिए? स्मॉल स्केल इंडस्ट्रीज भी कुछ नई योजनाएं आनी चाहिए। मैं ये समझता हूँ कि जो चाइना से कपड़ा का इंपोर्ट हो रहा है उस पर रिस्ट्रिक्शन होना चाहिए। वो हमारे लोकल मार्केट को बहुत डैमेज कर रहा है,
क्योंकि उनकी कॉस्ट ऑफ प्रोडक्शन और जिस चीप रेट से वो करते हैं वो हमारे यहाँ लेबर कॉस्ट उससे ज़्यादा है, तो हम उनको कम्पीट नहीं कर पाते हैं। दूसरा, उनकी इंडस्ट्री को जो वहाँ की गवर्नमेंट फाइनेंस जो है बहुत 4% 3% मुहैया कराती है, हमारी गवर्नमेंट उतना महंगा नहीं कर पाती है। हम कंपटीशन में इंटरनेशनल मार्केट में खड़े नहीं हो पाते हैं। तो जो इम्पोर्ट कपड़ा आता है उसके ऊपर जितना ही ज़्यादा कड़ाई लगेगी, जितना ही उसको रिस्ट्रिक्ट करेंगे, हमारी मार्केट के लिए वो शुभ संकेत रहेगा। क्या कहेंगे जिस तरह से इलेक्शन आ रहा है, जिस तरह से सारी पार्टियां अलग अलग सी मुद्दों पे बता रही है कि हम ये देंगे वो देंगे, आपका क्या मानना है? खास करके जिस फील्ड से आप जुड़े हो उसमें क्या बदलाव आने चाहिए? हमारा टेक्सटाइल फील्ड है, इसमें हम चाहते हैं कि हमारा जो टेक्सटाइल फील्ड में थोड़ा गवर्नमेंट की तरफ से सब्सिडी मिले, ताकि मतलब इसको और इम्प्रूव किया जा सके, और जो भी हमारा डेवलपमेंट स्किल्स हैं उसके लिए सरकार कुछ अच्छी योजना लाए और सबको उसमें जोड़े। और बाकी तो हमारा मोदी सरकार से बहुत ज़्यादा उम्मीदें हैं और वो पूरी खरी उतर रही हैं अभी तक, और आगे भी हम ऐसी आशा करते हैं। શું કહેશો, જે રીતે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, હાલની સરકારે શું કાર્ય કરે અને આપને શું લાગે છે કે શું બાકી રહી ગયા છે? बाकी तो क्या अभी क्या है कि जितना डैमेज पहले से हो रखा है 60 सालों से 65 सालों से, वो डैमेज कंट्रोल होने के लिए 5 साल पर्याप्त नहीं थे, मेरे को ऐसा लगता है। उसके लिए अभी मोदी गवर्नमेंट को 10 साल और देने चाहिए मेरे हिसाब से, कम से कम। अभी तो वो डैमेज कंट्रोल हुआ है, अभी उस डैमेज कंट्रोल के बाद में अब इनको आगे विकास करने का है। क्या कहेंगे जिस तरह से इलेक्शन आ रहा है, खास करके यहाँ पे जो बहुत सारे लेबर्स होते हैं, क्या चर्चा करते रहते हैं? सब सोचते हैं कि मोदी सरकार वापस फिर आए और आगे काम करे और हमारा इस तरह से विकास हो। जिस तरह से विकास की बात हो रही है वो विकास अच्छे ढंग से हो, वो मोदी सरकार ही कर सकती है। શું કહેશો, ખાસ કરીને ટેક્સટાઇલના વ્યવસાય સાથે જોડાયેલા છો આપ, ખાસ કરીને કેવા બદલાવ આવી ઈચ્છો છો કે કેવા યોજનાઓ આવનારા સમયમાં આવી જોઈએ? પહેલાં તો હું ભારત સરકારને નમન કરવા માંગીશ અને એમ કહેવા માંગીશ કે આગળ જેમ વધે તેમ અગર પ્રગતિ વધારે થાય અને દેશનું ઉન્નતિ થાય એની અંદર અમે વધારે સાથ આપીશું, પણ દેશની ઉન્નતિ સાથે સાથ જરા પણ નહીં આપીશું। એટલે અમે એમ વિચારીએ છીએ કે 5 વર્ષની અંદર જે પ્રગતિ થઈ એના કરતાં વધારે પ્રગતિ આ વર્ષે જે ઇલેક્શન આવે એનું જે રિઝલ્ટ આવે અને નેક્સ્ટ ટાઈમ સારું રિઝલ્ટ આવે અને ખર્ચો ઓછો થાય અને આગળ વધીએ, જેના કારણે અમારે પર માર ઓછો પડે અને કાર્ય સારું થાય। જે રીતે કહેવામાં આવે છે કે નોટબંધી અને જીએસટીના કારણે ટેક્સટાઇલનો જે વેપાર છે તે ઠપ થઈ ચૂક્યો છે, આપનું શું માનવું છે? માર તો ઘણો પડ્યો છે। જીએસટીના કારણે નાના નાના વેપારીઓ ઘણા ઓછા થઈ ગયા છે। જે મોટા વેપારી છે જે જીએસટી ટાઈમ ટુ ટાઈમ પે કરી શકે છે એ આગળ વધે છે, પણ નાના વેપારીઓને માટે એમને કંઈ ના કંઈક રાહત કરવી જોઈએ અને ટેક્સટાઇલ ઉદ્યોગ હજી આગળ વધે, જેના કારણે દરેક જણ સારી રીતે પ્રોફાઇલ અને બિઝનેસ કરી શકે। તો આ તો વાત થઈ ટેક્સટાઇલમાં જે જીએસટીના કારણે ફેરફાર। આપણી સાથે લેબર પણ છે કે જેઓ અહીંયા કામ કરી રહ્યા છે, આપણે તેમને પૂછીશું। इलेक्शन आ रहा है, क्या कहेंगे इसके बारे में? आप जो अभी यहाँ पे टेक्सटाइल में लेबर वर्क कर रहे हो, क्या योजना बनानी चाहिए सरकार को, खास करके लेबरों के लिए? मैडम जो है अभी वही सरकार होनी चाहिए, बस इतना ही मेरा ख्वाहिश है। क्या ये सरकार ने क्या कार्य किए, आपको कौन से कार्य अच्छे लगे? नहीं, उनके हमको जो यहाँ का सोल्यूशन है, सफाई रोड सब सुविधा अच्छी लग रही है। कहाँ से हो आप? यूपी से है। तो यूपी से छोड़ के यहाँ पर आए हो, क्या कारण रहा? अब मजदूरी है, हम लोग ज़्यादा खेत नहीं है, इसके लिए हम यहाँ कमाने आए हैं। क्या कहेंगे, यूपी में भी कुछ अच्छे बदलाव आने चाहिए? जी आने चाहिए मैडम। किस तरह से क्या बदलाव आप चाहिए? मतलब जिस तरह यहाँ है उसी तरह आने चाहिए। આપણી સાથે અન્ય પણ લોકો છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। जी जिस तरह से इलेक्शन का माहौल चल रहा है, आपके हाथ के नीचे बहुत सारे लेबर्स काम कर रहे हैं, क्या चर्चा रहती है कि क्या इलेक्शन को लेकर क्या चर्चाएं करने को मिलता है? आप क्या देखने को मिलता है ज़्यादातर इलेक्शन का माहौल जो चल रहा है उस पर? माहौल में तो ऐसा है, कुछ लोग कांग्रेस को सपोर्ट करते हैं, कुछ बीजेपी को सपोर्ट करते हैं, सबके अपने अपने रिजर्वेशंस हैं। कोई पैसे को लेके, कुछ कोई एजुकेशन को लेके, इस माहौल को लेकर सबके अपने अपने डिफरेंट व्यूज़ हैं। आप क्या कहेंगे जिस तरह से इलेक्शन का माहौल है, स्पेसिफिकली जो इंडस्ट्री से आप जुड़े हो उसमें कौन से बदलाव आने चाहिए? बदलाव मतलब ये रोज़गारी बेरोज़गारी है उसको दूर होना चाहिए, और भी महंगाई है, और हमारी इंडस्ट्रीज जो इस समय बराबर नहीं चल रही है ना, वो भी बराबर चलना चाहिए।
यही सारे मुद्दे हैं। अपनी साथ अन्य पर लेबर्स से આપણે તેમને પૂછીશું। जी आप यहाँ पर टेक्सटाइल की फील्ड से जुड़े हुए लेबर वर्क कर रहे हैं, इलेक्शन आ रहा है, क्या आशा अपेक्षा रहेगी लेबर वर्क के लिए? लेबर वर्क के लिए क्या है मैडम, अभी हम लोग क्या यूपी से बिलोंग करते हैं, अगर हमारे यूपी में भी ऐसा फैक्ट्री 1, 2, 4, 10 लग जाए तो हम लोग को ये 1400-1500 किलोमीटर दूर से आते हैं और अपने नज़दीक में रोज़गार मिल जाए ना, वही अच्छा है। और वैसी ही सरकार बनानी चाहिए जो अपने को रोज़गार दे, बेरोज़गारी ख़त्म करे और ऐसा अपने को खाने पीने का जीविका का साधन हो जाए, यही सब है लोग। और क्या इसके लिए क्या बोल सकते हैं? क्या कहोगे आप, जिस तरह से इलेक्शन आ रहा है, कैसी सरकार आपको चाहिए, क्या बदलाव आने चाहिए, या जो अभी सरकार चल रही है उसने कौन से काम किए, कौन से बाकी रहेंगे, आप क्या कहोगे इसके बारे में? बीजेपी की सरकार की जो नीतियाँ हैं देश के लिए तो अच्छी है और इससे विकास दिखता है, मगर हमें इस अभी योजना में जो बेरोजगारी की स्तर थोड़ा डाउन होती जा रही है, अगर और अमल सरकार इस पर करे तो देश की विकास होवे और बेरोजगारी दूर होवे, ताकि हम लोग भी जहाँ उतने दूर से आते हैं, बिहार से लोग आते हैं, यूपी से लोग आते हैं, तो उनको रोज़गार वहीं मिले तो सबसे बड़ी उपलब्धि वही मानी जाएगी बीजेपी सरकार के लिए। और इस पर वो अमल करे तो सबसे अच्छा हम बीजेपी सरकार को ही मानेंगे। जैसे राहुल गांधी भी बोल रहे हैं कि अगर मेरी सरकार बन गई तो मैं 72,000 दूंगा हर महीने, उसके बारे में क्या कहेंगे? नहीं, 72,000 रुपये से हमें क्या लेना, हमें तो अपना वर्क से पैसा जो मिले वही हमारा है। 72,000 रुपये तो देश का पैसा, वो हमारा पैसा तो है नहीं, वो पैसे से हमें कोई लेना देना नहीं है। हमें तो अपना पैसा मिलना चाहिए, हमें काम का पैसा मिलना चाहिए, हमें अपनी मजदूरी मिलनी चाहिए, ताकि हमें हमारा परिवार, हमारे बच्चे पढ़ लिख के शिक्षित बने, उससे देश के विकास होए, वो हमें सरकार चाहिए। तो જે રીતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે જોડાયેલા લેબર છે, મેનેજર છે, તમામ વર્કરો સાથે આપણે વાતચીત કરી। ખાસ કરીને લેબર વર્ક જે કરી રહ્યા છે તે લોકોનું માનવું છે કે તેઓ જે બહારના બીજા રાજ્યોથી આવીને અહીંયા રોજગારી મેળવી રહ્યા છે, જો પોતાના જ રાજ્યોમાં કોઈ આવી સુવિધા ઊભી થઈ જાય તો ત્યાં જ રોજગારી મેળવી અને ત્યાં જ પોતાનું ગુજરાન કરે, જેથી કરીને તેઓ પોતાના પરિવાર સાથે પણ રહી શકે। કેમેરા પર્સન સંકેત સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો આપણે જે રીતે વાત કરતા હતા કે વોટ એક પરંતુ સમસ્યા અનેક અને આ સમસ્યાનું નિવારણ ક્યારે, ત્યારે ફરી એક વખત અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિકે હોલસેલના વેપારીઓ સાથે વાત કરી હતી અને એમની સમસ્યા જાણી હતી। આવો જોઈએ। લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, દરેક રાજકીય પાર્ટી લોભામણી જાહેરાતો આપી રહી છે અને લોકોને પોતાના પ્રત્યે આકર્ષિત કરી રહી છે। ત્યારે આજે મારું મંતવ્યમાં આપણે જે શહેરના વેપારી વર્ગ છે, હોલસેલના વેપારીઓ જે છે તેની સાથે વાતચીત કરીશું, તેમની પાસે જાણીશું કે કેવા કાર્યો સરકારે કર્યા છે અને કયા બાકી રહ્યા છે। તો આગામી સમયમાં જ્યારે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, કેવી સરકાર તેઓ ઈચ્છે છે, આપણે વેપારી સાથે વાતચીત કરીશું। જે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, રાજકીય પાર્ટી જાહેરાતો કરી રહી છે, લાલચ આપી રહી છે જનતાને, વેપારી વર્ગ શું કહે છે આ વિશે? વેપારી વર્ગને તો એક જ વસ્તુ છે કે અમારા ધંધા રોજગાર વ્યવસ્થિત ચાલવા જોઈએ। અત્યાર સુધીની 5 વર્ષની અંદર જે સરકાર આવી છે એણે જે કંઈ વાયદા કર્યા હતા એ વાયદા સારી રીતે પૂરા કરવાનો પ્રયત્ન કર્યો છે। કાપડ બજારમાં જીએસટી હતું નહીં, પરંતુ જે રીતે જીએસટી લાદવામાં આવ્યું એ વખતે કાપડ બજારમાં વધારે ગભરાટભર્યું વાતાવરણ હતું, પરંતુ હવે વેપારીઓ ધીરે ધીરે જીએસટીના ઢાંચામાં ઢળી ગયા છે, એટલે જીએસટી પ્રત્યે હવે વેપારીની કોઈ નારાજગી નથી અને આ સરકાર જે રીતે કામગીરી કરી રહી છે એ સરકારથી સંપૂર્ણ વિશ્વાસ છે વેપારીઓને। અને આ સરકાર ફરીવાર જો આવે તો આગામી 10 વર્ષની અંદર આ સરકાર સારું કામગીરી કરી શકે એવી અમને આશા છે। શું કહેશો, જે રીતે ઇલેક્શન આવી રહ્યું છે, કેવી સરકાર વેપારી વર્ગ ઈચ્છે છે? વેપારીઓ માટે સરકાર ઘણી યોગ્ય છે અને પહેલાં વર્ષો પહેલાં જે રાઇડ્સ થતા હતા, બજારો રેગ્યુલર બંધ રહેતા હતા, એ બજારો બિલકુલ બંધ રહેતા નથી। બધા જ બેધડક બીક વગર બધા જ વેપારીઓ ખરીદી કરવા આવે છે અને એવાના એવા વેપારો ચાલે છે, કોઈ તકલીફ જેવું નથી। આ જે સરકાર ચાલુ છે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે તેના, હવે ઇલેક્શન ફરી આવ્યું છે, કેવી સરકાર આપને જોઈએ છે, જે રીતે વાયદાઓ કરી રહી છે સરકાર, તે વિશે શું કહેશો? જીએસટી માટે જે સરકારે કર્યું એ સારામાં સારી વસ્તુ જીએસટી માટે છે કે પહેલાં જે 12%, 18% જીએસટી હતો અને 0 કાપડ ઉપર હતું, એના પછી 12% જીએસટી થયો યાન માટે, 5% કાપડમાં ભરવામાં આવે છે, તો એ વેપારીઓ ખુશીથી ભરે છે, એમાં કોઈ મોટી તકલીફ નથી। ઉપરથી વેપારીઓ રાજી રહ્યા છે જીએસટી આવવાથી, અને બીજો કોઈ પ્રોબ્લેમ કાપડ માર્કેટને, કાપડનો વેપાર દોઢા થઈ ગયેલા છે। જે રીતે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, ખાસ કરીને જે સરકાર હવે આવશે તેની વેપારી વર્ગને શું અપેક્ષા રહેશે? વેપારીઓને કોઈ પણ ટેક્સ એવા ના નાખે કે જેથી વેપારીઓને ટેક્સ ભરવામાં તકલીફ પડે અને એક જીએસટી એકદમ સરળ કરી નાખે। હજી પણ જે
સાઈડોમાં ઘણીવાર પ્રોબ્લેમ થાય છે કે ભરવામાં વેપારીઓને કનડગત થાય છે, એ ના થાય. જીએસટી એકદમ સરળ થાય, કાપડનો સ્લેબ હજી ઘટાડી અને 2% કરી નાખે એવી અમે આશા રાખીએ છીએ નવી સરકાર. શું ઈચ્છો છો, કેવી સરકાર આપ ઈચ્છો છો વેપારી વર્ગ તરીકે? જે અત્યારે સરકાર હતી જે 5 વર્ષ માટે, એવી જ સરકાર અમે ઈચ્છીએ છીએ અને હજુ અમે તો એવું સમજીએ કે હજુ બી એ જ સરકાર આવે અને જે વેપારીઓ માટે જે સારા નિયમો, જીએસટી જેવા સારા નિયમો લાયા છે એવા બીજા સારા લાવી અને વેપારીઓને શાંતિથી બિઝનેસ કરવા દે એવી સરકાર અમે ઈચ્છીએ છીએ. જે રીતે કોંગ્રેસ પાર્ટી આક્ષેપ કરી રહી છે કે જીએસટી આવ્યા બાદ વેપારી મુશ્કેલીમાં પડી ગયા છે, વેપારી તરીકે આપ શું કહેશો? વેપારીઓને જીએસટી આવવાથી કોઈ તકલીફ નથી, પણ જીએસટીના જે નિયમો છે એ નિયમો સરળ કરવાની જરૂર છે. શું એમાં 5% છે તે ભાઈના કહેવા પ્રમાણે 2% કે 2.5% લાવી દે અને જે નિયમો જે મહિને સ્ટેપ ભરવાનો છે એની જગ્યાએ 3 મહિને કે 6 મહિને કરી દે, સરળ કરી દે. કર્મચારીઓ જે હેરાનગતિ કરે છે એ હેરાનગતિ ઓછી થઈ જાય એ રીતનું કરવા જેવું છે. બાકી સરકારના નિયમો બધા સારા છે અને આપણા વેપારી વર્ગ માટે હિતવાળા જ છે. ઇલેક્શન આવી રહ્યું છે, ખાસ કરીને વેપારીઓની શું માંગ છે? વેપારીઓને તો બસ વેપાર જોઈએ, સારી રીતે વેપાર જોઈએ અને આપણે વેપારમાં ઘણું બધું સારું થયું બી છે. પહેલાં જીએસટી લાગ્યું હતું તો એવું લાગતું હતું કે થોડો તકલીફ છે, પણ ધીરે ધીરે કરીને બધું સારું થઈ ગયું છે. હવે ફરીથી અમે ઈચ્છીએ છીએ 5 વર્ષ માટે એવી જ કોઈ સરકાર આવે કે આપણો વેપાર વધુમાં વધુ ચાલતું રહે અને એકદમ સેફ બી છે, એકદમ શાંતિથી બધું ચાલે છે. જે રીતે કોંગ્રેસ પાર્ટી કહી રહી છે કે જીએસટી આવ્યું છે, નોટબંધીથી વેપારીઓ જે છે તેને બહુ મુશ્કેલી પડી છે, તો તે વિષયને વેપારી તરીકે કઈ રીતે જુઓ છો આપ? અત્યારે મારા મંતવ્ય પ્રમાણે વેપારીઓને મોદી સરકાર ઉપર કોઈ પણ પ્રકારની તકલીફ નથી. મોદી સરકારનું જે રીતનું વિઝન છે એ વિઝનની અંદર જો આપણી બધી પ્રજા ભેગી થઈ અને મોદી સરકારને ફરી એકવાર ચાન્સ આપે તો મને એવું લાગે છે કે આગામી 10 વર્ષ સુધી આ સરકાર સારું કામગીરી કરશે, ઉન્નતિના માર્ગે લઈ જશે. અને અત્યાર સુધી જે કંઈ સરકાર જે કંઈ કામગીરી કરી છે એ તુષ્ટિકરણ ગુણથી જ કરેલી એવું મારું માનવું છે. એટલા માટે અમે બધા વેપારીઓ મોદી સરકારની ઈચ્છા રાખીએ છીએ અને ફરી મોદી સરકાર આગામી 10 વર્ષ માટે આવે આ દેશની અંદર તો આ દેશનો ઘણો પ્રગતિનો ઉદ્ધાર થયું લાગી રહ્યું છે. એક વેપારી તરીકે શું કહેશો, જે રીતે સરકાર બની ત્યારે જે વાયદાઓ આપ્યા હતા શું લાગે છે પૂરા કર્યા છે સરકારે? ઘણા બધા વાયદા પૂરા કર્યા છે અને અમે ઈચ્છીએ કે અમે ટેક્સ ભરીએ, ટેક્સ ભરીશું તો જ રાષ્ટ્રનો વિકાસ થશે. એટલે ટેક્સમાં પણ અમને કોઈ તકલીફ નથી ને સડકો આ તે બધું ટેક્સ ઉપર જ છે. એટલે રાષ્ટ્રને અમે માનીએ છીએ ને રાષ્ટ્રમાં અમે એવું જ ઈચ્છીએ કે અમે ભાજપ સરકાર ફરીથી આવે એવું અમે અમારું મંતવ્ય પૂરેપૂરું છે, ભાજપ સરકાર આવે. જી, હવે ફરી ઇલેક્શન આવી રહ્યું છે, મુખ્ય કયા વેપારીઓના મુદ્દા રહેશે કે જે આવનારા 5 વર્ષમાં જે બી સરકાર બને તે પૂરા કરે? વેપારીઓનો મુદ્દો હાલ કોઈ છે જ નહીં કાપડ માર્કેટની અંદર. એનું એક કારણ છે કે કોઈ લગભગ ટેક્સ ભરવાનો બહુ આવતો જ નથી કાપડ માર્કેટમાં. યાનના 12% છે, કાપડમાં 5% છે, ઉપરથી રિબેટ રહે છે, તો ગવર્મેન્ટને રિફંડ આપવું એ જરૂરી છે કાપડ માર્કેટમાં. તો જે રીતે આજે મારું મંતવ્યમાં આપણે વેપારીઓના મંતવ્ય જાણ્યા, ત્યારે વેપારી વર્ગ છે તેને જીએસટી અને નોટબંધીને હસતા મોઢે સ્વીકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો જીએસટી ભરીશું, ટેક્સ ભરીશું તો જ દેશનો થશે અને દેશનો વિકાસ થશે. ત્યારે હવે જ્યારે ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે આ વેપારી વર્ગ અને સામાન્ય જનતા તમામ લોકો વોટ આપીને જ હવે નક્કી કરશે કે કેવી સરકાર બનવી જોઈએ અને કેવી સરકાર લોકો ઈચ્છી રહ્યા છે. કેમેરા પર્સન યોગેશ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો જે રીતે ધંધા રોજગારમાં જે મંદી વ્યાપી ગઈ છે તેના કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી ગયો છે. દરેક વર્ગના લોકોને હવે ભારે હાલાકી પડી રહી છે. પ્રાથમિક સુવિધાઓની ક્યાંક ને ક્યાંક અછત જોવા મળી રહી છે અને તંત્રને રજૂઆત કરતા હજુ પણ આંખ આડા કાન. તો જે રીતે કહ્યું કે વોટ એક સમસ્યા અનેક, પરંતુ આ સમસ્યાનું નિવારણ ક્યારે એ તો હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું. ફરી એક વખત આવા જ વિશેષ મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.